આ બાપુના પણ દર્શન કરો. જય ગિરનારી. ધૂણા ધકાવી ચાલુ જ છે. જો ધૂણા ધકાવ ગિરનારી બાપુ સામે પણ ધૂણો હતો. પીછીવાળા બાપુ બેઠા છે. આ બાપુ તમે પણ દર્શન કરો. સાધુ સંતના મહાન સાધુ સંત આ તમને અહીંયા જ દર્શન થાય. જો મોટા મોટા માણસ પણ કેવી ગિરનારી સાધુ આખા દેશ વિદેશથી આવેલા છે. દર્શન કરો બાપુના. જુઓ બાપુ બેઠા. જો રુદ્રાક્ષ આપણે દર્શન કર્યા જૂના અખાડાના. જંગલી બાપુના દર્શન કર્યા. આગળ આલીએ જો સાધુ સંતના દર્શન કર્યા. આ બાપુના ફોટો, આ બાપુનો ધૂણો હરગે ને જો ચા પીવે અને મોજ મોજ છે. આ એના સેવકું બધા. જો માતામાના દર્શન કરો. જય માતાજી. જય ગિરનારી બાપુ. જો આ બધા ચા બનાવે ને દોસ્તો ચા પાણી મોજે મોજ છે. માતામાં કેમ લાડવા ને ભજીયા. હા ચાલુ જ રાખ. ડાયરેક્ટ ટીમ જ જાય છે. અરે વાહ. આ છોકરી સેવા કરવા આવી છે. માણસોની સેવા કરે ને જમાડે. ગિરનારી સાધુ તમે જોવો કેવો જમાવડો છે ને. જો બાપુ બેઠા છે ને. આ ધૂણો ધખાવીને જો આ બાપુના પણ દર્શન કરો. દોસ્તો ગિરનારી સંત દોસ્તો કરો સાધુ સંતના દર્શન. જો સાધુ માટે જો શિવલિંગ કેવી બનાવી. રુદ્રાક્ષમાંથી બનાવેલા શિવલિંગ. ખડા, શિવના પારા, શંખ, હાથમાં પહેરવાના કડા અને રુદ્રાક્ષની માળાઓ. દોસ્તો જો બાપુના દર્શન કરો. જય ગિરનારી બાપુ. સાધુ સંતના દર્શન કરો તમે પણ. જો આજ ધૂણી બેઠા હે બાપુ. ગિરનારી સાધુ પીતા લાગે.
દોસ્તો બાપુ આપને જણાવશે. પહેલા તો બાપુનું નામ. બાપુ તમારું નામ બતાવો. ગોસ્વામી બાપુ, દીપકગીરી બાપુ ગોસ્વામી. દોસ્તો આપણે દીપકગીરી ગોસ્વામી બાપુભાઈ બેઠા છે અને આપણે આ ગિરનાર વિશે જાણવાનું છે અને આ શિવરાતના મેળા વિશે જાણવાનું છે. તો બાપુને આપણે જાણીએ. ગિરનાર 64 જોગણી 52 વીર ગિરનાર તીર્થ ક્ષેત્રનું ખૂબ જ મહત્ત્વ છે. ગિરનાર તીર્થ ક્ષેત્રમાં સંતો મહંતો આદિ અનાદિ કાળથી દ્વાપર યુગ, ત્રેતાયુગ, કળયુગ, સતયુગ ચારે ચાર યુગમાં આ પર્વતનું મહત્ત્વ એટલું અને એટલું જ છે. કારણ કે સનાતન ધર્મના તમામ લોકોનું મૂળ જે આદિ અનાદિ દેવ મહાદેવ કે જે સ્વયંભૂ શિવલિંગ રૂપે અહીં પ્રગટ થયા છે, જેમના દર્શન માત્રથી માણસોના હજારો કર્મો, હજારો જન્મોના પાપનો નાશ થાય છે. અહીંયા મૃગીકુંડ છે. મહાશિવરાત્રિનું પર્વ જે અત્યારે આપણે મનાવી રહ્યા છે તેમનું મહત્ત્વ ખૂબ જ અનેરું છે. મહાશિવરાત્રિ પર્વ આજે 2 દિવસ થયા છે. કાલે ગુરુવાર ત્રીજો દિવસ, શુક્રવારે મહાશિવરાત્રિનું પર્વ છે, જેમાં નાગા સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરશે. બાપુએ જણાવ્યું તેમ મૃગીકુંડનું પણ ખૂબ મહત્ત્વ છે. તેમજ અહીંયા ભારતભરમાંથી લોકો ઉતારા સ્થાપે છે, જે ઉતારામાં ભજન મંડળ બધાને ભોજન પણ કરાવે છે. ભજન મંડળ સાથે ભોજનનો સ્વાદ. અને બીજું કે લોકો ખાલી ગુજરાતમાંથી નહીં, પૂરા ભારતભરમાંથી નહીં પણ વિદેશમાંથી પણ લોકો અહીં આવે છે. અને આપણા આ મહાશિવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે. અને મહાદેવ સ્વયંભૂ શિવલિંગ રૂપે અહીં જે પ્રગટ થયા છે, એમના દર્શન માત્રથી તમામ જીવ માત્રનું કલ્યાણ થાય છે. બોલો હર હર મહાદેવ. ડાયરો પણ ચાલુ છે, તો આપણે ત્યાં પણ જાય અને ડાયરો પણ જોવાનો આવે. કૈલાસનાથ બાપુને સમાધિના દર્શન કરો. જય કૈલાસનાથ બાપુ. આહિર સમાજ તરફથી અન્નક્ષેત્ર. અહીંયા જમવાનું અવિરત ચાલુ જ રહે. જમવામાં શું હોય? આ હે મોહનથાળ, ગુંદી, ગાંઠિયા, ખીચડી અને કઢી. છાય હે ખાટી રગડાની. આહિર સમાજનું આ હોટલ કેવડી છે, પણ ટ્રાફિક જોવો એટલો જ છે. સામે તો વધતો જાય છે. દોસ્તો આગળ પાર્ટી લાગે છે, ચાલો આપણે પાર્ટીમાં. શિવ ભોળેનાથનું જોરદાર ભજન ચાલુ લાગે છે અને જોવા નાચે નાચ થયા માણસો.
દોસ્તો આ ડીજેની પાર્ટી ચાલુ છે અને શિવ ભોળેનાથની મસ્તીમાં જો કેવી રીતે આમ તેના ભક્તો રમે છે. દોસ્તો આજ શિવરાત્રિના મેળાની મોજ છે ને આ જ રીતે જો નાચે ઝૂમે ગાય અને શિવ ભોળેનાથનો આજે પર્વ છે તો પર્વની ઉજવણી થાય છે. જો આ છે સનાતન ધર્મ અને આ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાખેલું પાર્ટી છે. ગમે કોઈ મોજ છે, મોજ જ છે અહીંયા જો આજે તો. દોસ્તો અહીં ઉંમરલાયકના આ ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા અને ભગવાનની ભક્તિમાં રંગાઈ ગયેલા આવી રીતે રમે છે. જો તમે આ બાપાને પણ જો કેવી રીતે રમે છે. તો આવો આ શિવરાતના મેળાનો રંગ છે. એકવાર આવો તમે જુનાગઢ ગિરનારની છે. દોસ્તો આમાં માણસો આખા ભારતમાંથી આવેલા છે. તો આ છે શિવરાતનો મેળો. તો આવા રંગ હજી જોવા મળશે આપણે આગળ પણ. ઢગલો પડ્યો. ટ્રાફિક જોરદાર રિક્ષાવાળાએ રોન કાઢે. રિક્ષાના સ્ટેન્ડથી સોનાપુરી લગી દેવાના 20 રૂપિયા. 2 કિલોમીટર હિસાબ. ટ્રાફિક જામ થઈ ગયો હતો. 2 કિલોમીટર સુધી ટ્રાફિક છે. આમાં સાધન કરવાની સખ્ત મનાઈ કરે ને તો જ આ છે, બાકી તો જામ થઈ ગયો. જુઓ દામોદર કુંડના દર્શન આ સામે દેખાય. દામોદર કુંડ ગિરનાર સત્ય આદિપતિ શ્રી ભગવાન શ્રી રાધા દામોદરી રેવતી બલદેવજી પ્રાચીન મંદિર. ફાઇનલી મેળામાંથી આપણે રખડી અને આયલા આવ્યા છે અને સાધુ સંતના દર્શન પણ કર્યા. અને આ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગિરનારી.